મમ્મી શા માટે મારી સાથે આવું વર્તન કરો છો? શું કરી નાખ્યું મેં એવું? આ જ રૂમમાં પડી રહે છે. રૂમની બહાર નીકળવાની કોશિશ કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. પણ શા માટે મને બહાર નીકળવાની ના પાડો છો? તું આ ઘરમાં અશુભ છો. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ને તો તારો ચહેરો જોવાથી અમારા ઘરમાં હંમેશા પનોતી બેઠી હોય છે. મમ્મી આ જમાનામાં પણ તમે આવી બધી વાતો કરો છો શુભ અશુભની? અને કેમ હું તમારી વહુ નથી? એવું તો મમ્મી મેં શું કરી નાખ્યું કે તમે મારા દીકરાનો જીવ લઈ લીધો છે તે? મારા દીકરાને ભરખી ગઈ છો? હું શું કામ ભરખી જાઉં મમ્મી? એમને મારા પતિ હતા એ. બસ તારા જીવ ઉપર મારા દીકરાનું નામ ન આવવું જોઈએ. પણ મમ્મી જે થવાનું હતું એ થઈ ગયું. માનો કે એવો બનાવ મારી સાથે બની ગયો હતો, શું તમે તમારા દીકરાને દોષ આપતે? જો ને હા, કોઈ જાતનું ભાષણ મારી સામે ન કરતી. મારી દીકરી દામિનીને એના રાય છોકરો જોવા આવે છે અને હું નથી ઈચ્છતી એ છોકરો જોવા આવે અને એની સામે તું રહે. દામિની બેનને જોવા આવે છે? મમ્મી તો હું કેમ ને નડવાની છું મમ્મી? આ તો સારી વાત કહેવાય ને કે દામિની બેનને જોવા આવે છે. જેટલા પણ છોકરા મારી દીકરીને જોવા આવ્યા ને એટલે તારા કારણે થઈને મારી દીકરીને હંમેશા ના પાડીને જાય છે. એટલે આ વખતે એના રાય છોકરો જોવા આવે છે ને એટલે તને રૂમમાં પૂરી દીધી છે. મારા દીકરા માટે તો તું ખરાબ સાબિત થઈ, પણ મારી દીકરી માટે તો હું નહીં થવા દઉં. મમ્મી પ્લીઝ આવું વર્તન નહીં કરો મારી સાથે. તમે લોકો આવું કરશો તો હું ક્યાં જઈશ મમ્મી? કોણ છે મારું? નદી આવે જ છે મારી જાને. કોણ કે છે કે તું જીવતી રહે? મમ્મી આવું શા માટે બોલો છો? શું તમે મારી માં ન બની શકો? અને મારે કોઈ શોખ નથી, તારી માં બનવાનો જરાય શોખ નથી. ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી મને મારી દીકરી આપી છે સંતાનમાં. મેં મારો દીકરો ખોયો ને હું નથી ઈચ્છતી. પણ મમ્મી થતા થઈ ગયું જે કે મારી દીકરી પણ હું ખો. મમ્મી હું શા માટે કોઈની ખુશીમાં આગ લગાવું? હું શા માટે કોઈને નડવાની? હું આ ઘરની વહુ છું. શું મારો એટલો પણ હક નથી કે હું આ ખુશીમાં સામેલ? જ્યાં સુધી મારો દીકરો જીવતો હતો ને ત્યાં સુધી આ ઘરની વહુ હતી, પણ હવે મારા દીકરાની વિધવા વહુ છે. એટલા માટે મહેરબાની કરો હવે મારી દીકરીથી દૂર રહે છે. મમ્મી પણ મમ્મી